હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। શનિવાર બાદ રવિવારે પણ આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। ત્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક જગ્યાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડતા પાણી પણ ભરાઈ ગયા। અનેક વિસ્તારો જાણે કે બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો સૌરાષ્ટ્રની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે। અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, પંચમહાલમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી છે, જેને કારણે દક્ષિણ ગુજરાતના નદી નાળાઓ તેમજ ચેકડેમ છલકાયા। ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં સતત વરસાદ જોવા મળ્યો છે। આ સાથે જ અનેક જગ્યાએ ગાજવીજ વરસાદ, જ્યારે પાટણમાં ધોધમાર વરસાદ પડતા રાધનપુર સહિતના આસપાસના ગામડાઓમાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બનાસકાંઠામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો તમે આપ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ શકો છો કે છોટાઉદેપુર, સુરેન્દ્રનગર તેમજ પાટણ, બનાસકાંઠા, જામનગર અને મોરબીના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, બફારાથી અને ઉકળાટથી હવે લોકોને રાહત મળી। તો આસપાસના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। તો છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા, મોરબી અને પાટણ શહેરમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી હજુ 7 દિવસ વરસાદ રહેશે।